બોટાદની ઘટના છેલ્લા કેટલાય દિવસોથી ટોક ઓફ ધ ટાઉન રહી। બોટાદનું કડદા આંદોલન એક એવું આંદોલન બનીને બહાર આવ્યું જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા અને આખરે હવે આ કડદા આંદોલન આવનારા દિવસોમાં કયું સ્વરૂપ ધારણ કરે છે એ તો જોવું રહ્યું, પરંતુ હજુ સુધી આની ચર્ચા છે એ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયો ક્લિપ એક નેતા અને ખેડૂતની હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં અનેક ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે। શું છે આ ઓડિયો ક્લિપમાં, આવો સાંભળીએ। આપણે એવું કામ કરે તમે મને મેં કે ભાઈ મેં સાહેબ ને 1 રૂપિયો નથી આપ્યો। મેં કે તમે શું વાત કરો? તમે એમ કરીને આપો એમ અત્યારે તારી સામે ઈ શું કરતો હતો કોઈ પહોંચી ગયો મારી પાસે સાહેબ ને કીધું એટલા ઓછા દેવાના તમને ઓલા લઈ ગયા સાહેબ દેવા પડે છે। અમે આપણું એવું કામ કરતા હોય ને। અરે એમને મીને રોજ પીવા જોઈએ સેટ લાવી દેવું મળી જ જાય છે ને મોટા આપણો ધંધો નહીં ભાઈ, આપણો વિષય મને એટલે આ તારા 2000 રૂપિયા તમે તમે ઘરે માં દીધા એવાથી લઈ જ જાય છે જયરાજભાઈ। પણ આ 25,000 તમે અત્યારે આપ્યા પછી એનું કાંઈ નહીં, એને લેને દેના જ નહીં। કાલ મને નથી કહેતો કે સાહેબ એમ કે મારે જ્યાંમાંથી કોન્સ્ટેબલો લઈ દેવાના છે નો દે ના પડી જયરાજભાઈ તમે આપો અલગ પૂછજે ને જયરાજભાઈ આવે ને હા કે સાહેબ તમને કઈ દે છે એમ ખાલી પૂછજે। અત્યારે મેં પૂછ્યું કે નહીં, મને કે તમે મને આપો, મારા સાહેબ પાસે નથી જવું। ઓછા આપજો બીજું શું છે સાહેબ સાહેબ અરે વાત કરાવું તો મને કે મૂકો ને તમે આપો એમ વાત કરાવું છું। હા ભલે એ પછી બધા વેચવાના છે ને સારે ને ભાવેશભાઈ ને એમ પૂછાય તારે ને કે જીગાભાઈ તમને અત્યારે ઘરના આપ્યા એને આમ ખવડાવ એટલે સેવામાં નથી જાતો। આ બધી છે ને સેવા માથે પડે છે ને એક ભલામણ લઈ જાવ ને એટલે કાંઈક ને કઈક ભલામણ આવે છે, સાહેબ ભલામણ અલગ કાંઈ વાંધો નહીં। પોલીસ સ્ટેશન તું મને આ બતાવવા દે આ બધા હારે વાત કરી તું આવજો, હું તને ઓળખાણ કરાવી દઈશ। એમ નામ થાય છે ને તો જીગાભાઈ ટકો કરાવી દઈશ। ક્યાં પોલીસ સ્ટેશનમાં હા તું આવજે, તને ઓળખાણ કરાવીશ। એમ નામ થાય છે ને તો કેજે જીગાભાઈ ટકો કરાવી દે। આપડે એમને ક્યાં કરવાનો, પૈસા દેવાના જ હોય આપડે। એમને તારે કે સિદ્ધરાજભાઈ ક્યાં? હા એટલે એમ કે છે એક જરા થોડું કામ છે, આવો ને। હા પછી આપડે કહીએ ને તો કે એક હવે છે ને 2 ખુરશીઓ લાવવાની છે હળવેજ છે ને। એટલે પછી સિદ્ધરાજભાઈ નાઈ નો પાડીએ કે નાઈ નો પાડીએ કે ફરી સિદ્ધરાજભાઈ પોલીસ પણ સિદ્ધરાજભાઈ ને પછી નું કઈ કેવો લાભ હોય ત્યારે સિદ્ધરાજભાઈ ખુરશીઓ દે ને એમ નામ દે। સિદ્ધરાજભાઈ ને શું લાભ? સિદ્ધરાજભાઈ વહીવટ એવા કઈક કરાવવો હોય કે આ તારે કેમ છે ઓલું જમીન નો વહીવટ હતો તો પછી સેવામાં કરાવી લેવાય ને। એટલે અહીંયા લાખ રૂપિયા આપ્યા, ન્યાય લઈ લીધા, ન્યાય ઉપર લીધા। તું કે એની સોગન ભાઈ કરી લાખ રૂપિયા તો ઠીક, જેટલા ઓલા પોલીસ વાળા રખડે ને હા જે આપણો કેસ મનોજ બારૈયા છે એને પૂછે છે 5,000 રૂપિયા એ લઈ। હા બરોબર લિસ્ટ છે મારી પાસે। પછી સંબંધ રાખીને કરવાનું આ બધા તને લાગે આ બધું હું છે ને બેવા બેવું ને તો તમને હું તને શું કહું છું આ ને સંબંધ રાખીને તો ફાયદો આપણું કાંઈ મજા રાખે ને શું કરવા? એટલે તમે એકવાર કરો પછી ખબર પડશે। આપડે કોઈ સંબંધ કરવા તમારે બધા જેવા છે ને અમારે કામ કઈ જાય છે। ના ના તું નો ટાકતો, તું લડી લે ભાઈ। તો લડી લઉં છું એનું કારણ છે તારા ધંધા હારા છે। બાકી આ બધા રહ્યા ને એને એટલું પૂછવાનું કે તમને તમારા કુળદેવીની સોગન છે, આ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિનો કેસ આવ્યો હોય એ કોઈ મફતમાં જાય ને તો કે હારી કોઈ પણ વ્યક્તિ હોય પેલા તો છેલ્લા ચા પાણી ના તો લેટ છે। અરે તારે કોઈ પણ વ્યક્તિ હોય એને તમને એવું લાગે તમે એમ તો ફલાણા પ્રમુખ ઢીકડા પ્રમુખ એમાં તમને આમ 10 કલાક થયા। હા બરોબર ઈ મેં અજમાઈ લીધું છે આપડે એટલે નો મયુરભાઈ નાખ્યા ને એટલે તને બધું કીધું, મારી પાસે બચી મને તો આની આખી લાઈન મળી ગઈ ભાઈ।
હું તો આમાં એક્સપર્ટ થઈ ગયો છું, પણ હું આમાં ઘા આવું છું ને એટલે નથી જાતો. ખાવામાં એને એમ પૂછવાનું કે જિગ્નેશભાઈ ની આમાં ક્યાં ક્યાં વસ્તુ છે એટલું પૂછવાનું. એટલે એમ કે છે કે આ ખુરશી જિગ્નેશભાઈ ની છે, આ કોમ્પ્યુટર છે એક, કીબોર્ડ એક છે, લેપટોપ કોમ્પ્યુટર એટલે ઓલું લેપટોપ એ અપાયું હતું. એટલે ભાઈ 3 જણા ભાગમાં એસી હાજર જો હા પડે છે સાહેબ ની ચેમ્બર માં એસી ગયું હા એ અમે 3 જણા ભાગી જાય. જે સાહેબ ની ચેમ્બર માં એસી રહ્યું ને હા એ અમે 3 જણા બિલ્ડર ભાગમાં એ સાહેબ ને એસી બધા હા ત્યાર નખાયું. ના બરોબર. એટલે આ બધું તને કહેવા બેઠું ને રાજુ છે તમારું બધાનું આયોજન. આપણું કામ જ નથી આ બધું કરવું. પણ ખાલી આમાં હું છે ઉપર દાતા લખાતું નથી નકર હું લખી નાખ. ચડીના નામ લખી નાખું કેતો. પણ જેમ જીગાભાઈ કરે એટલે કરે. આ બધા એવું છે જીગાભાઈ નો ભાજપ નો પાવર છે એટલે આવો તો ભાજપ વાળા 25 રખડે. કાંઈ વાંધો નહીં, આપણે સાહેબ તે કીધું કરી દીધું પૈસા હું રેડી નહીં હવે. આ બધા રહ્યા ને હા આ 2000 5000 10,000 રૂપિયા ના ના એ હાસું રાખે નહીં માયદા કઈ. કૂતરા પોલીસ ને કૂતરા છે. બોટાદના કડદા આંદોલન પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.